બીજા પૈસા ક્યાં ગયા અમારા? આ લોકોની જ્યારે ભરતી કરવામાં આવી હતી ત્યારે એમનો પગાર કેટલો નક્કી કરવામાં આવ્યો હતો? 497.5 એટલે 12,500 રૂપિયા નક્કી થયો અંદાજે, બરાબર? તો 497 રૂપિયા કેમ એના ખાતામાં જમા નથી થાય? ગયા મંથનું જોઈ લ્યો, ગયા મંથનું જમા કરાવેલા છે. 497 રૂપિયા 497.5 લેખે જમા કરાવેલા છે. અત્યારે સાહેબ તહેવાર આવે છે, માણસો એમની નીચે જે કામ કરતા હોય છે માણસોને બોનસ પણ મળતું હોય છે. આ લોકો દિને રાત જોયા વગર જે ગંદવાળો કે જે કાંઈ આપણે કહી શકીએ ઉપાડે છે, બરાબર છે? તો તમને કેમ દયા નથી આવતી કે આ લોકોનો પગાર ટાઈમે કરવો જોઈએ? ઘરમાં એવું છે, થોડુંક બેંકનું સર્વર અમારું ડાઉન હતું. તમારું બેંકનું સર્વર ડાઉન હોય ને સાહેબ તો 24 કલાકમાં થઈ જાય, એટલી તો બધાને ખબર પડે. કાલે રાતે 10 વાગે કરી નાખ્યું. અત્યારે ઓલરેડી એ લોકોના અમુક લોકો જે ગૂગલ પે ફોન પે વાપરે છે એમાં હજી પગાર જમા નથી. ભાઈ કોઈનામાં ચેક હોય તો કરી રેડી, વાંધો નહીં. અને અમુકનું કહેવાનું એવું થાય છે કે અમારી પાસેથી ખાતા નંબર લીધા છે, અમારા આધાર કાર્ડ લીધા છે, ફોટા લીધા છે, તેમ છતાંય રોકડા આપવામાં આવે છે. 15 દિવસનો પગાર હતો, એટલે 7-8નો તહેવાર હતો, એટલે બધાને રોકડા આપે. રોકડામાં સાહેબ 6,000 ને 7,000 રૂપિયા મળ્યા. 15 દિવસનો પગાર હતો. સાહેબ કઈ એજન્સી છે આપણી? એજન્સીનું નામ જણાવ્યું. ક્રિએટિવ એજન્સી છે. અને કેટલા ટાઈમથી અત્યારે મોરબી મહાનગરપાલિકા જોડાયેલી છે? 2.5 મહિનાથી. 2.5 મહિનાથી આ છે. 2.5 મહિનાથી જો આવી રીતના થાય સાહેબ, બરાબર છે? કારણ કે આ લોકોને ગયા મંથે ઓલરેડી પગાર થઈ ના 7,500 પગાર આવ્યો છે. મારું આખું કાર્ડ છે, તમને કહેતા તો આખી 30 દિવસ દિવસની હાજરી બોલે છે. શું કહેશો? 7,500 અમે તો ઓલરેડી બેંકમાં જ નાખ્યા. પહેલા 15 દિવસમાં અમારા પાસે ડોક્યુમેન્ટ નહોતા એટલે અમે રોકડા આપ્યા. રોકડાની વાત કરે છે સાહેબ કે રોકડા જે અમે આપ્યા ને 15 દિવસના, એ ત્યારે અમારા પાસે કોઈના ડોક્યુમેન્ટ અમારા પાસે નહોતા. મહિનો કામ કરાવ્યું ને 15 દિવસનો પગાર કેમ આપવામાં આવ્યો? 15 તારીખથી જ ચાલુ થયું. 15 તારીખથી ચાલુ થયું છે. સાહેબ આ લોકોનું કહેવાનું એમ થાય છે કે 1/7 થી ચાલુ થયું છે. 15/7 તમારી પાસે હાજરી કાર્ડ છે? અમારો કોન્ટ્રાક્ટ 15/7 થી ચાલુ. વાંધો નહીં, આપનો કોન્ટ્રાક્ટ 15/7 ચાલુ થયો છે. આ લોકો પાસેથી 1/7 નું હાજરી કાર્ડ નીકળશે તો એનો પગાર કોણ ચૂકવશે? એ પણ અમે તો નથી. તમે સાઈન કોની પાસે કરાવી છે? 1 તારીખથી ચાલુ, 1 તારીખથી ચડ્યા હતા તમે? વિજય સાહેબે સાઈન કરી. ઓલરેડી ઓન પેપર અમને 15/7 થી કોન્ટ્રાક્ટ મળ્યો છે. પહેલી તારીખ પહેલો દિવસ ને ધક્કાવારીયા મોકલા હતા. એના હાજરી કાર્ડ છે આપણી પાસે? એટલે 7મા મહિનામાં તમને સ્ટાર્ટ કરાવ્યું હતું ને? 15/7 થી અમને ઓન પેપર કોન્ટ્રાક્ટ મળ્યો અને 15/7 થી 31/7 સુધીનો પગાર અમે રોકડો કર્યો. એટલે આ 1/7 થી બધાય કામે ચડી ગયા હતા ને? 1/7 સુધીથી મારી વાત તો સાંભળો, 1/7 સુધીથી 15/7 સુધીની હાજરી કોણ પૂરતું? પહેલી તારીખથી હાજરી કોણ પૂરતું હતું? સોનીભાઈ. હમણાં કોક વિજયભાઈ નું કહેતું હતું, કોણ? સાહેબ આ લોકોનો પગાર ક્યારે થઈ જશે? કાલે રાત્રે 10 વાગે થઈ. કાલ રાતે 10 વાગે. હજી એમ લોકોમાં મોબાઈલમાં બતાડતું નથી. કેતનભાઈને મોકલ્યા. અને આજે 12,500 રૂપિયાની જગ્યાએ ઓછો જમા થાય છે, એની તપાસ તમે કરાવી આપશો? બોનસ પગાર આડે જ મળે. બોનસ મળે છે? બોનસ રહ્યું ને પગાર આવે ને એનું કંઈક ટકા છે એટલા બોનસ એમાં જમા જ થઈ જાય. આપને ખ્યાલ નથી? આપનું શું નામ છે? કિશોરભાઈ. આ પગાર તમારો ટાઈમે નથી થતો તો શું કહેવા માંગો બધા?
10 તારીખે તમે લોકો અમારા ઘર કામ લ્યો છો. કામ તમે અમારા ઘર લ્યો છો. તમારા પગાર કેમ નથી કરતા? અને ખાતા તો બધા ભેગા થઈ જાય છે. અને આજે અમુકના પગાર જે 12,500 રૂપિયા કહેવામાં આવ્યા હતા અને ઓછા કરી નાખ્યા. અમુકના 6,000 આવે છે, અમુકના 9,000 આવે છે, અમુકના 10,000 આવે છે. કામ જ્યારે સફાઈ કામની જરૂર જ્યાં હોય છે, સફાઈ અભિયાન હોય છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા બધી જગ્યાએ લેવામાં આવે. અને જ્યારે પગાર કરવાનો આવે છે ત્યારે તમે જે મહાનગરપાલિકાના સાહેબોની બધાને રજૂઆત કરો તો કેવો જવાબ આપે? હવે આવનારા આવનારા દિવસોમાં આવી જ પરિસ્થિતિ રહી તો તમે શું કરશો આગળ? ઉતરી જાય. બેન શું સમસ્યા છે અહીંયા? અમને 12,500 રૂપિયા પગાર કહેવામાં આવ્યો હતો, અત્યારે અમને 300 લેખે દે છે. બરાબર છે. 9,000 આપણી હાજરી ક્યાં પૂરવામાં આવતી? અમને અહીંયા જ પૂરવામાં આવે. પહેલા અમને સર્કિટ આવશે, પછી હરવે અહીંયા બધા લ્યો હાવેણો કોણ જાઓ ને કામ ફૂલ રસોડા લઈને કરાવે છે. આપને જ્યારે આપને જે- આપને જ્યારે ભરતી કરવામાં આવી ત્યારે કેટલો પગાર દર્શાવવામાં આવ્યો હતો? 12,500. અને આપને અત્યારે હાલ કેટલા મળી રહ્યા છે? 9,000 રૂપિયા. હો બાયુને ખાતામાં પગાર પડ્યા ગયા મહિને ને અમને 20 બાયુને 6,000 રોકડા આપ્યા હતા. ઓકે, રોકડા પણ આપે છે ને ખાતામાં પણ નાખે. હો એવું શું કામ 120 બાયુને ખાતામાં કેમ ન નાખ્યા? 20 બાયુના જ નાખ્યા. અને હાલ દર વખતે તહેવાર ટાણે આ જ તકલીફ પડે છે. ને 2 મહિનાથી પગાર અમારો ઓછો આપતા હતા, કે હાથ રોકડા આપતા હતા, ને આ મહિને કઈ રોકડા જાય. રોકડા અમારે નથી, અમને બેંકમાં આપો. અને અમને 22 રોજના 6,000 કરવું તું તો ખાતા ખોલાવવાનો મતલબ શું? અને બોનસ અમને ઈ જવાબ દે તો કા ખાતા ખોલવાને અમને આમથી આમ દોડા કેટલી ભરતી કરવામાં આવી હતી? શું કાંઈ મેં કીધું અત્યારે આજે આ બધા ભેગા થઈને કેટલા આવીશું? 120 બાઈ છે. 120. અને આ વાર તહેવારે સમસ્યા ઊભી ને ઊભી જ રહી. ઈ અમારે જરૂર છે. હા બસ.